नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। મિત્રો સીધા વિષય ઉપર આવીએ, પરંતુ એ સાથે પહેલી સ્પષ્ટતા કરીએ કે આ વિડીયો લાંબો થવાનો છે। એની અંદર ન્યાયતંત્રને લગતી જ બાબતોની ચર્ચા કરવાની છે। ન્યાયતંત્રની બદનક્ષી કરવાનો અથવા તો એના વિશે કોઈ પણ ગેરસમજ ફેલાવવાનો મારો આશય નથી। અને સાથે સાથે સામાજિક સમાનતા, કાનૂની સમાનતા, બંધારણીય સમાનતા માટે આ બાબત જરૂરી હોવાથી ન્યાયતંત્રની અવમાનના થાય એવો પણ કોઈ ઈરાદો નથી। એક જાગૃત નાગરિક તરીકે સામાજિક, કાનૂની અને બંધારણીય સમાનતાના સંદર્ભમાં આ વસ્તુ પ્રજા સમક્ષ વિસ્તૃત સ્વરૂપે મૂકવી જરૂરી છે। માટે આપણે ન્યાયતંત્રની વાત કરીએ। મદ્રાસ હાઈકોર્ટે બંધારણીય રીતે સ્વીકાર્યું કે ભાઈ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે। જજો શ્રેયા એ પવિત્ર ગાય જેવા નથી। એમણે ગાયની પવિત્રતા સાથે જજોની સરખામણી કરી। એટલે ન્યાયતંત્રની કાર્ય પદ્ધતિ, એની ભાષા અને રાજકારણની કાર્ય પદ્ધતિ અને એની ભાષાની વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા રહી ગઈ છે। આ બંનેની વચ્ચે ખૂબ પાતળી ન્યાયતંત્ર કહે છે કે ભાઈ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે, અને ભ્રષ્ટાચાર હોવા છતાંય ન્યાયતંત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભ્રષ્ટાચાર નથી। વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણે કેટલાક સમય પહેલા કેટલાક જજીસની સામે ભ્રષ્ટાચારના આરોપો કર્યા હતા, અને પછી એમણે ફરી વખત ટ્વીટ કરી અને એમાંથી ચોક્કસ સંખ્યા દર્શાવી હતી કે આટલા જજીસ તો ભ્રષ્ટાચારી છે। એટલે એ સમયે એમની સામે 2020માં ન્યાયતંત્રની અવમાનનાના સંદર્ભમાં કામ ચાલવામાં આવ્યું અને છેલ્લે એમને ₹1 દંડ કરવામાં આવ્યો હતો। બરોબર। લગભગ બંગાળ હાઈકોર્ટના એ વખતના જજ CS કર્ણને આવા જ સંદર્ભ સાથે કેટલાક જજીસ ભ્રષ્ટાચારી હોવાનો વડાપ્રધાનને પત્ર લખ્યો અને એ વખતના મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર લખ્યો। એના કારણે એમણે જે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અને એમાંથી વાદ વિવાદ થયો અને છેલ્લે નિષ્કર્ષ એવો આવ્યો, CS કર્ણને 6 માસની જેલની સજા કરવામાં આવી। એટલે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર નથી એવું ક્યારેય કહી શકાય એવું નથી। પુરવાર અનેક બનાવો, અનેક ઘટનાઓ એવી સામે આવી કે ન્યાયતંત્રની અંદર બેઠેલા જજો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને કાનૂની રીતે આવી બાબતો પુરવાર થયેલી છે। દિલ્હી હાઈકોર્ટના જજ વર્માના ઘેરથી કરોડો રૂપિયા, કેટલાક કરોડો રૂપિયા મળ્યા અને એ રૂપિયા મળ્યા પછી વળી પાછું એમણે સ્વીકાર્યું નહીં। આ કેસની અંદર 2018માં બીજી એક બાબત એવી હતી કે સિમભાવ સાગર મિલના એક બેંક કૌભાંડ હતું અને એમાં એમની સામે CBIએ છેતરપિંડીનો કેસ 2018માં કર્યો હતો। જસ્ટિસ વર્મા સામે 2018માં CBIએ છેતરપિંડીનો કેસ કરેલો હતો અને એમના જ ઘેરથી આ કરોડો રૂપિયા મળ્યા હતા। કર્ણાટકના કુખ્યાત ગર્લ જનાર્દન રેડ્ડીને જામીન આપવાના કેસમાં 10 કરોડની હેરાફેરી થયાના આક્ષેપ થયા હતા અને CBIએ એ કેસમાં 3 કરોડ રૂપિયા રોકડા રિકવર કર્યા હતા। જસ્ટિસ રંજન ગોગોઈ સામે જાતીય સતામણીના આક્ષેપો ફરિયાદ થઈ હતી, આક્ષેપો થયા હતા અને અયોધ્યા કેસનો ચુકાદા બાદ એમને રાજ્યસભાનું સભ્યપદ મળ્યું હતું। આ ચુકાદો ભલે એમણે અયોધ્યાના રામ મંદિરના સંદર્ભમાં આપ્યો, પરંતુ આમ જનતાને એને સંતોષ નહોતો આપ્યો, એવો ચુકાદો છે। કલકત્તાના એક જજ સૌમિત્ર સેન સામે નાણાકીય ગેરરીતિના આરોપો 2011માં થયા હતા અને રાજ્યસભામાં એમની સામે મહાઅભિયોગની કાર્યવાહી થઈ હતી, પણ જો કાર્યવાહી ચાલુ થાય એ પહેલા આ મહાશયે રાજીનામું આપી દીધું હતું। સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વી રામાસ્વામી સામે 1993ની અંદર પણ ભ્રષ્ટાચારના મુદ્દે મહાઅભિયોગની કાર્યવાહી થઈ, પરંતુ એમનો દીકરો કોંગ્રેસનો ધારાસભ્ય હોવાથી કોંગ્રેસના જે સભાસદો, સંસદ સભ્યો હતા એ આ મહાઅભિયોગની કાર્યવાહીથી દૂર રહ્યા હતા અને એના કારણે એ દરખાસ્ત ઉડી ગઈ હતી। 2018માં સુપ્રીમ કોર્ટના 4 જજીસ
ચેલેશ્વરમ, રંજન ગોગોઈ, મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે પત્રકાર પરિષદ યોજી અને ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની સામે ભ્રષ્ટાચારના આરોપો કર્યા હતા. અને આ કેસ ભારતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે સુપ્રીમ કોર્ટના જજીસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવે અને પત્રકાર પરિષદ દ્વારા એ પાછા એવું કહે કે ભાઈ આ ન્યાયતંત્રની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે. જોકે પછી મામલો આગળ નતો વધ્યો. દીપક મિશ્રા એમની સામે પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટ મામલે ઓડિશાના હાઈકોર્ટના જજ અને નિવૃત્ત જજ અને એક દલાલની વચ્ચે રૂપિયાની લેવડ દેવડની વાતચીતનો વિડીયો એ વખત ઓડિયો વાયરલ થયો હતો. એટલે આવા ઘણા બધા કેસીસ છે. એટલે ન્યાયતંત્રની અંદર માત્ર રોકડ નાણાંથી ભ્રષ્ટાચાર થાય છે એવું નથી. રોકડ નાણાંના સ્વરૂપ સિવાય બી અનેક રીતે ભ્રષ્ટાચાર થાય છે. ભાજપના નેતાની વિરુદ્ધ સપ્ટેમ્બર 2020ની અંદર ભાજપના નેતાની વિરુદ્ધ એક કાર્યવાહી થઈ રહી હતી. એટલે એ જજીસની મધરાતે અડધી રાતે બદલી કરી દેવામાં આવી હતી ભાજપના નેતાની. એટલે આ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે. આ સરકારી દખલ કહેવાય. જસ્ટિસ લોયાની જે શંકાસ્પદ હત્યા થઈ એની અંદર કોઈ પણ તપાસ આગળ નથી વધી અને આજે પણ એ બાબત શંકાસ્પદ છે. સુપ્રીમ કોર્ટમાં સુબ્રમણ્ય ગોપાલની નિમણૂકમાં સરકારની દખલ હતી અને છેલ્લે એ દખલનું પરિણામ આવ્યું કે સુબ્રમણ્ય ગોપાલે પોતાની જે ઉમેદવારી હતી પાછી ખેંચી લેવી પડી. એટલે આ સરકારી દખલ પણ અનેક કેસોની અંદર, ઘણા બધા કેસોની અંદર સરકારી દખલ ન્યાયતંત્રના કામમાં થતું હોય છે. ન્યાયતંત્રની અંદર જાતિગત ભેદભાવ નથી એવું ક્યારેય કહી શકાય એવું નથી. અને જાતિગત ભેદભાવ હોવાના કારણે જેની વસ્તી 3% છે એવા વર્ણના લોકો ન્યાયતંત્રમાં કોલેજિયમ સિસ્ટમ અને ન્યાયતંત્રની અંદર ઇજારાશાહી જેવું વર્ચસ્વ ધરાવે, ઇજારાશાહી જેવું સંખ્યાબળ ધરાવે છે. અને આ સંખ્યાબળ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના જજોની જે સંખ્યા હોય એની કરતા એમનું સંખ્યાબળ વધારે છે. તો આ શું કહી શકાય? આ એક જાતિગત ભેદભાવ નથી. વિલંબિત ન્યાયની બાબત કરીએ તો લાખો કેસો એવા છે કે 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, કેટલાક કેસો 40 વર્ષ સુધી એના ચુકાદા નથી આવ્યા. એટલે વિલંબિત ન્યાય છે ને એ પણ અન્યાય બરોબર છે. ભારતની ટ્રાયલ કોર્ટો, ભારતની હાઈકોર્ટો, સેશન કોર્ટોની સુપ્રીમ કોર્ટમાં કરોડો, આ બધા કેસીસની સંખ્યા કરોડોની સંખ્યાની અંદર આજની તારીખમાં કેસીસ પેન્ડિંગ છે. મુદતોની ઉપર મુદતો, તારીખ પે તારીખો પડતી હોય અને એના કારણે જે ફરિયાદી હોય ને એને ન્યાય મળવાની અપેક્ષા ધીમે ધીમે નહીવત થઈ જાય અથવા તો કંટાળી અને પછી સામા પક્ષ સમાધાન કરી દેતા હોય છે. એટલે ન્યાય જે રીતે જેટલી સમય મર્યાદા મળવો જોઈએ, સરળ રીતે મળવો જોઈએ એવો ન્યાય મળતો નથી. ઘણા બધા ચુકાદાઓ પક્ષપાતી હોય એવું પુરવાર થયું છે. 1996ની અંદર બિહારના બથાની ટોલાની અંદર 21 દલિતોની હત્યા કરવામાં આવી અને આ ઘટનાના જે આરોપીઓ હતા એને પટણા હાઈકોર્ટે તમામને નિર્દોષ છોડી દીધા હતા. આને ન્યાય કહી શકાય? આ પ્રશ્ન વિચારવા જેવો છે. 1997માં લક્ષ્મણપુરા બાથેના 58 દલિતોની હત્યા થઈ અને પટણા હાઈકોર્ટે 2013માં તમામ નિર્દોષ છોડી દીધા હતા. ભારતમાં ફાંસીના જે ગુનેગારો હોય છે, આ ફાંસીના ગુનેગારોના બચાવ માટેની છેલ્લી તક રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરવાની હોય છે. દયાની અરજી ઉપર રાષ્ટ્રપતિ જે નિર્ણય કરે ને એ નિર્ણય ફાઇનલ હોય છે. રાષ્ટ્રપતિની ભલામણ એવી હોય કે આને મુક્ત કરવામાં તો સુપ્રીમ કોર્ટ પણ એમાં ફરી દખલ નથી કરી શકતી. આવા સેંકડો કેસો રાષ્ટ્રપતિના ટેબલ ઉપર ખૂબ લાંબા સમય સુધી વિલંબિત રહી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની અંદર જજોને જે બઢતી આપવાની હોય છે, પ્રમોશન આપવાનું હોય છે, એની અંદર અનેક કેસોની અંદર જે જ્યેષ્ઠતા યાદી હોય, વરિષ્ઠતા યાદી હોય એની અંદર અનેક વખત અન્યાય કરી અને ઘણા બધા જજીસનો ઓવરટેક કરી અને જુનિયરોનો
સિનિયરના સ્થાન ઉપર મૂકવામાં આવેલા આવા ઘણા બધા છે. જસ્ટિસ ધુલિયા ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની યાદીની અંદર એમનો ક્રમાંક અખિલ ભારતીય વરિષ્ઠતા યાદીની અંદર એમનો ક્રમાંક 30મો હતો. છતાંય એમણે 29 પોતાના 29 સિનિયરને ઓવરટેક કરી અને એમને સુપ્રીમ કોર્ટમાં એમની નિમણૂક થઈ ગઈ. જસ્ટિસ પારડીવાલા, જેબી પારડીવાલા લગભગ નામ છે, એ 48 સિનિયરોનો ઓવરટેક કરી અને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. એટલે આ બાબતો વિચારવા જેવી છે. આને ભ્રષ્ટાચાર કહી શકાય કે ના કહી શકાય એ આપણે નક્કી કરવાનું છે. જામીનના માપદંડો કઈ રીતે નક્કી થાય છે એ પણ જોવા જેવી બાબત છે. ગુજરાતનો સંજીવ ભટ્ટ બહુ લાંબા સમય સુધી જેલમાં છે, એને ક્યાંય જામીન નથી મળતા. ફાધર સ્ટેન સ્વામીનો કિસ્સો તમે જાણો છો. પત્રકાર સિદ્દીકી કપ્પનને સુપ્રીમ કોર્ટે જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવા કહ્યું, પણ અર્બન ગોસ્વામીનો નીચલી કોર્ટમાં એમનો કેસ પેન્ડિંગ હોવા છતાંય સુપ્રીમ કોર્ટે એક જ દિવસમાં એના જામીન મંજૂર કર્યા. આ બે બાબતો સમજવા જેવી છે. આને ન્યાય કહી શકાય કે ન્યાય કહી શકાય, આ બહુ વિચારવા જેવી બાબત છે. અને આપણે વિચારીએ એની સાથે સાથે ન્યાય તંત્ર આ બાબતે વધારે વિચારે તો બહુ સારી બાબત કહેવાય. કારણ કે આમને જામીનો મળ્યા, પણ હત્યા કેસ અને બળાત્કારનો આરોપી રામ રહીમને 16 વખત પેરોલ મળ્યા. કેટલી વખત? 16 વખત મળ્યા છે. અને પોતે ભગવાન હોવાનો દાવો કરતો હતો એવો આશારામ બળાત્કારનો આરોપી છે, એનો સુપ્રીમ કોર્ટ આજીવન કેદની સજા થઈ છે, એને પણ જામીન મળ્યા. અને આજે ઓલી પાસે ભાઈ શ્રી મંજીરા વગાડી અને લોકોને કંઈક જુદું જુદું સમજાઈ છે. ઘણા બધા જજીસ એવા છે, આ જજીસનું કામ ભારતના બંધારણ, ભારતના કાનૂનને વફાદાર રહી અને ન્યાયતંત્રની અંદર એમણે નિર્ણયો તોડવાના હોય. પણ તમને ખ્યાલ છે કે અલ્હાબાદ હાઈકોર્ટના આ જજ શેખર યાદવે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત એક સેમિનારમાં કહ્યું કે કઠમલ્લાઓથી દેશ નહીં ચાલે. એટલે આ ધૃણા ફેલાવા, આ વિધાન છે ને ધૃણા ફેલાવવાનું કામ છે, આ ન્યાયતંત્રનું કામ નથી. ગુજરાતની તાપી કોર્ટના ન્યાયાધીશ, પ્રિન્સિપલ ન્યાયાધીશ સમીર વિનોદચંદ્રએ નવેમ્બર 2021માં એક વ્યક્તિને સજા ફટકારતા વખતે વિધાન કર્યું, ગાય દુઃખી હોય ત્યારે સંપત્તિ અને સુખ અદ્રશ્ય થઈ જાય. શું કહ્યું એમણે? ગાય દુઃખી હોય ત્યારે સંપત્તિ અને સુખ અદ્રશ્ય થઈ જાય. ટૂંકમાં પૃથ્વી પરની તમામ સમસ્યાઓમાં ગાય અને ગૌ હત્યા જવાબદાર હોવાનું એમનું કહેવું હતું. સુપ્રીમ કોર્ટના એક જજીસ AR દવેએ ઓગસ્ટ 2024માં કહ્યું કે જો હું સરમુખત્યાર હોત તો ગીતા ફરજિયાત હોત અને ધોરણ 1 થી ગીતા અને મહાભારતનું શિક્ષણ આપવું જોઈએ. આ નિવૃત્ત જજનું આ વિધાન છે. અલ્હાબાદ હાઈકોર્ટના જજે ઓક્ટોબર 2021માં એમ કહ્યું કે રામ વગરનું ભારત અધૂરું છે, તેનું અપમાન ના થવું જોઈએ. 2017માં રાજસ્થાનના હાઈકોર્ટના જજે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને જણાવ્યું કે ભાઈ ગાયોમાં 23 કરોડ દેવોનો નિવાસ કરે છે, એટલે ગાયને રાષ્ટ્રીય પશુ પક્ષી જાહેર કરો. આ બધી બાબતો ધાર્મિક બાબતો છે. આમાં ધાર્મિક ઉન્માદ અને ક્યાંક ધૃણા અને નફરતની વાત આવે છે. ન્યાયતંત્રનું કામ એ નથી કે ધૃણા ફેલાય. ન્યાયતંત્રનું કામ બંધારણ એની અને કાનૂની રીતે એમણે વર્તવાનું હોય છે, અને એમનું જાહેર જીવન અને ખાનગી જીવન પણ એ રીતે જ એમણે એ કરવાનું છે. કોલેજિયમ સિસ્ટમની વાત આજે પણ કોલેજિયમ સિસ્ટમ વગોવી રહી છે, પણ કોલેજિયમ સિસ્ટમનો વિકલ્પ શું? કોલેજિયમ સિસ્ટમના સ્થાને નેશનલ જ્યુરિડિક્શન એપોઇન્ટમેન્ટ કમિશન કેન્દ્ર સરકારે નિમ્યું હતું, અને એ કેન્દ્ર સરકારનું જે કમિશન હતું એને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધું. એટલે આ બે બાબતોની અંદર કયું સારું કયું ખરાબ? તો આજે કોલેજિયમ સિસ્ટમ છે એની અંદર પણ ચોક્કસ હિત ધરાવતા લોકો બેઠેલા છે, પરંતુ
જે નેશનલ જ્યુરિડિક્શન એપોઇન્ટમેન્ટ કમિશન હતું એની અંદર તો 100% મનુવાદી લોકોનો અડ્ડો આવી જવાની જે એની જોગવાઈઓ હતી એ 100% મનુવાદી લોકો આવી જવાની શક્યતા હતી. એટલે આજની તારીખમાં આ બેની જો તમારે સરખામણી કરવાની હોય અને આ બેમાં સારું કયું અને ખોટું કયું, તો જે એનજે એસી છે, નેશનલ જ્યુરિડિક્શન કમિશન એપોઇન્ટમેન્ટ કમિશન છે, એની કરતા કોલેજિયમ સિસ્ટમ સારી છે. આ બેની સરખામણી, કોલેજિયમ સિસ્ટમ 100% સારી છે એવું મારું વિધાન નથી. તો બેની સરખામણી તમારે કરવાની હોય અને બેમાંથી તમારે તારવવાનું હોય તો કોલેજિયમ સિસ્ટમનો આજે આપણે સારી કહી દીધી અને એના આજની તારીખમાં તો જે સમય સંજોગો એ પ્રમાણે સ્વીકારીને ચાલવું જોઈએ. બીજી એક વાત, કેટલાક જજીસના ચુકાદાઓ હંમેશા ચુકાદા પછી પણ એમણે કેટલાક વિધાનો કરેલા હોય ને એ ખૂબ વિચારવા જેવા હોય છે. જસ્ટિસ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે એ જ્યારે અયોધ્યા કેસની સુનાવણી કરી રહ્યા હતા ત્યારે એમને આ સંદર્ભમાં એમણે એક ટિપ્પણી કરી. એ ટિપ્પણી બહુ સમજવા જેવી છે કે આ જજીસ આટલી ઊંચી પોસ્ટ પર બેઠેલા હોય, આટલી બધી વિશાળ જવાબદારીઓ હોય અને 150 કરોડ લોકોનું ધ્યાન એમની તરફ હોય ન્યાયતંત્ર માટે, ન્યાય માટે, ત્યારે એમના વિધાનો ઘણી વખત વિવાદો સર્જતા હોય છે. ડીવાય ચંદ્રચૂડે એવું કહ્યું કે ભાઈ ઘણી વાર અમારી સામે એવા કેસ હોય છે કે જેમાં અમે ચુકાદો આપવા માટે ઉકેલ ઉપર પહોંચી શકતા નથી. ઘણી કેસ એવા કે અમે ચુકાદો આપવા માટે ઉકેલ ઉપર પહોંચી શકતા નથી. અયોધ્યા કેસ માટે પણ એમ કે અમારી સમક્ષ આવી સમસ્યા હતી. એટલે અયોધ્યા અને રામ મંદિર બાબરી કેસમાં એ વખતે પણ કંઈક આવું બન્યું હતું. તેથી મેં ભગવાનની સામે બેસીને પ્રાર્થના કરી. શું કે મેં ભગવાનની સામે બેસીને પ્રાર્થના કરી અને કહ્યું કે આ કેસમાં ઉકેલ શોધવા મને આપની મદદની જરૂર છે. એટલે ભાવાર્થ એવો હતો કે અયોધ્યા રામ મંદિર બાબરી મસ્જિદનો જે કેસ હતો એ કેસની અંદર અમે કોઈ ચોક્કસ નિષ્કર્ષ ઉપર નહોતા પહોંચી શકતા અને માટે ભગવાન તમે અમને મદદ કરો, આ એમનો કહેવાનો ભાવાર્થ એવો છે. એટલે આ કેસનો ચુકાદો બંધારણીય રીતે, કાનૂની રીતે આવ્યો છે કે ધાર્મિક ઉન્માદને ધ્યાનમાં રાખીને આનો ચુકાદો, આ બહુ વિચારવા જેવી બાબત છે. અને એ ચુકાદા પછી પણ એની સામે ઘણા બધા વાદ વિવાદ થયા છે. એટલે ભારતના બંધારણ અને કાનૂનથી પર જઈને આવા ચુકાદાઓ ભારતના ઘણા બધા જજીસે આપ્યા છે. અને એવા લોકો ભારતના લોકતંત્ર અને ન્યાયતંત્રને કઈ રીતે બચાવી શકશે? આ બહુ વિચારવા જેવી બાબત છે. રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ મહેશચંદ્ર શર્માએ તો એક વખત એમ કહ્યું કે ગૌ હત્યા કરતા બીજો કોઈ અપરાધ ઘાતકી નથી અને એમણે એમને સાચું ઠેરવવા માટે 139 પાનાનો એમના ચુકાદાની એમને અનેક મનગઢંત અને અવૈજ્ઞાનિક તારણો રજૂ કર્યા હતા. એટલે ભારતના ન્યાયતંત્રની અંદર જે ભ્રષ્ટાચારની વાત છે એ માત્ર નોટોનો, રોકડા રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા પણ બીજા અનેક પ્રકારના એવા વાદ વિવાદો, દાવાઓ અને એવા ચુકાદા હોય છે કે એને ભ્રષ્ટાચાર મુક્ત કઈ રીતે કહી શકાય, એને ભ્રષ્ટાચાર મુક્ત કઈ રીતે કહી શકાય? આ બાબત ખૂબ વિચારવા જેવી એટલા માટે છે કે ભારતની અંદર ભારતના કોઈ પણ નાગરિકનો ન્યાય માટે સૌથી સરળ અને સૌથી શ્રેષ્ઠ વિકલ્પ ન્યાયતંત્ર હોય છે. લોકો ન્યાયતંત્ર પાસે ક્યારે જતા હોય કે એમને વ્યક્તિ અથવા કોઈ જૂથ અથવા સરકાર દ્વારા અન્યાય થાય, કોઈ પણ વ્યક્તિનો, કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા તો સરકાર દ્વારા અન્યાય થાય અને સરકાર પાસેથી એને યોગ્ય ઉકેલ ના મળે એટલે એની રજૂઆત ન્યાયતંત્ર પાસે કરતો હોય, એ પોલીસના માધ્યમથી કરતો હોય અથવા તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના માધ્યમથી, પરંતુ એ ન્યાયતંત્ર પાસે જતો હોય અને ન્યાયતંત્ર પાસે એનો સરળ, ઝડપી અને તટસ્થ ન્યાય ના મળે તો ભારતની લોકશાહી કઈ રીતે બચશે? એટલે ભારતની લોકશાહીના બચાવવા માટે, ભારતની લોકશાહીને કાયમી અને અખંડ રાખવા માટે પણ ન્યાયતંત્રની તટસ્થતા અને એની ગતિશીલતા ખૂબ અનિવાર્ય છે. મિત્રો, તમને આ બાબતે વિચારવા જેવું લાગે તો વિચારજો અને જો વિચારી શકતા હોય તો કોમેન્ટમાં તમારા વિચારો જણાવજો અને એથી વધારે તમને યોગ્ય લાગે તો આ વિડીયોને
વધુ વાયરલ કરજો. ફરી મળીશું. આવજો.